દુનિયામાં જ્યારે પણ રાજકીય ગણિત મંડાતા હોય છે ત્યારે પાકિસ્તાન હંમેશા પોતાની ડબલ ગેમ માટે જાણીતું રહ્યું છે। તાજેતરમાં ગાઝાના મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે આંતરરાષ્ટ્રીય પ્લાન બનાવી રહ્યા હતા તેમાં પાકિસ્તાને એક એવી ચાલ ચાલી છે કે જેની કલ્પના કદાચ વ્હાઇટ હાઉસમાં બેઠેલા અધિકારીઓએ પણ નહીં કરી હોય। આ વાર્તા છે એક એવી કૂટનીતિની જેમાં પાકિસ્તાને સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે તેવો ઘાટ ઘડ્યો। ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં શાંતિ સ્થાપવા માટે એક એવી ફોર્સ બનાવવા માંગતા હતા જેમાં મુસ્લિમ દેશોની સેના શામેલ હોય, જેને ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ નામ આપવામાં આવ્યું છે। અને આ સેનાનો હેતુ યુદ્ધ પછી ગાઝામાં વ્યવસ્થા જાળવવાનો અને પુનઃનિર્માણનો હતો, જેમાં ટ્રમ્પને આશા હતી કે પાકિસ્તાન આમાં મોટી ભૂમિકા ભજવશે। પરંતુ દાવો છે કે પાકિસ્તાન માટે આ કોઈ મોટી તક નહીં પરંતુ મોટી મુસીબત હતી। એક તરફ અમેરિકાનું દબાણ હતું તો બીજી તરફ પોતાના દેશની જનતા અને કટ્ટરપંથીઓનો આક્રોશ, જેઓ ક્યારેય ઇઝરાયલની સાથે પાકિસ્તાની સેનાને ઉભેલી જોવા નહોતા માંગતા। દાવા મુજબ પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર જાણતા હતા કે જો તેઓ અમેરિકાને સીધી ના પાડશે તો સંબંધો બગડશે અને તેથી તેમણે એક એવો સિક્રેટ પ્લાન બનાવ્યો જેણે આખું ચિત્ર જ બદલી નાખ્યું। પાકિસ્તાને હમાસના નેતા ખાલિદ મશાલના પ્રતિનિધિ નાઝી ઝહીરને માનભેર પોતાના દેશમાં બોલાવ્યા। એક ચોંકાવનારા દાવા પ્રમાણે ઝહીરને ગુજરાવાલામાં લશ્કરે તૈયબા જેવા આતંકી સંગઠનોના કેમ્પમાં મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા અને ત્યાં ખુલ્લેઆમ સૂત્રોચ્ચાર થયા અને ઝહીરની મુલાકાત લશ્કરે જૈશે મોહમ્મદના આતંકીઓ સાથે કરાવાઈ। આ બધું પાકિસ્તાની તંત્રની જાણ બહાર હોય તે માનવું અશક્ય છે। આ એક એવો સંદેશ હતો જે સીધો ઇઝરાયલ સુધી પહોંચાડવાનો હતો। આ વાતની જેવી ઇઝરાયલને ખબર પડી કે પાકિસ્તાન હમાસ અને લશ્કર જેવા સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યું છે, ઇઝરાયલે તરત જ લાલ આંખ કરી। ભારતમાં ઇઝરાયલના રાજદૂત યુવેન અઝારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેઓ એવા દેશ પર વિશ્વાસ ન કરી શકે જેના સંબંધો આતંકી સંગઠનો સાથે હોય। પરિણામ એ આવ્યું કે ઇઝરાયલે પોતે જ પાકિસ્તાનને ગાઝાના પ્લાનમાંથી બહાર કાઢી નાખ્યો અને આ જ તો પાકિસ્તાન ઈચ્છતું હતું। તેણે અમેરિકાને ના પાડવાની પણ જરૂર ન પડી કારણ કે ઇઝરાયલે જ તેના પર પ્રતિબંધ મુકાવી દીધો। હવે આ રીતે પાકિસ્તાન ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં વિલન બનતા પણ બચી ગયું અને ગાઝામાં સેના મોકલવાના જોખમમાંથી પણ છૂટી ગયું। રાજકીય વિશ્લેષકો માને છે કે પાકિસ્તાનની આ ચાલ અત્યંત જોખમી છતાં તેમના માટે સફળ રહી છે। ઘરેલું મોરચે પાકિસ્તાની સેનાની જે છબી ખરડાઈ હતી તેને સુધારવા માટે તેમણે હમાસ સમર્થક કાર્ડ ખેલ્યું। બીજી તરફ ટ્રમ્પની 20 મુદ્દાની જે યોજના હતી જેમાં મુસ્લિમ દેશોના સૈનિકો અને અમેરિકી જનરલનું નેતૃત્વ હતું તે હવે લટકી પડી છે। પાકિસ્તાને દેખાડી દીધું છે કે જ્યારે વાત પોતાના હિતની આવે છે ત્યારે તે મોટામાં મોટા દેશને પણ ગોળ ગોળ ફેરવી શકે છે। અત્યારે તો એવું લાગે છે કે ગાઝામાં શાંતિ સ્થાપવાની ટ્રમ્પની ગણતરીમાં પાકિસ્તાને એક એવું ગણિત ઉમેરી દીધું જેનાથી આખી ઇક્વેશન જ ખોટી પડી ગઈ છે અને હવે જોવાનું એ રહે છે કે શું ટ્રમ્પ વહીવટીતંત્ર પાકિસ્તાનની આ ચાલને સમજીને વળતો પ્રહાર કરશે કે પછી પાકિસ્તાન આ રીતે જ મામું બનાવતું રહેશે।